મનસુખ કાકા બહુ ટ્રાય કરી ત્યારે ફોન લાગ્યો. હા હવે ફ્રી છો, ટાઈમ છો, વાત કરું કે? 34 39 હા બોલો. કહું છું મારે એક એ રીતે થયું છે. હું જુનાગઢ જિલ્લા રાણપુરથી બોલું છું, દલસુખ. હા હવે એમાં શું છે કે હું કામદાર વ્યક્તિ છું, બરાબર. કામદાર વ્યક્તિ એટલે મજૂરી કામ કરું છું, ટ્રેક્ટર ચલાવું છું, 300 રૂપિયા આખો દી. ઓકે. પછી મારે એક મિત્ર છે ને એને મને 10,000 રૂપિયા આપ્યા, મને તું બીજે કાંઈક ધંધે ચડી જાય એમ, બરાબર. હમ પછી મેં અહીંયા બાજુમાં એક ગેરેજ છે ને ત્યાંથી ગાડી લીધી હતી ચોટાથી. હા 10,000 રૂપિયા લખાણમાં રોકડા મેં એને આપ્યા. હમ અને બાકીના 2 મહિનાનું લખાણ છે. 2 મહિનામાં 70,000 આપણે ગમે ત્યારે દેવાના. 80,000 માં ગાડી લીધી, બરાબર. ઓકે. પછી ગાડી ઈ ભાઈ મને એમ કીધું કાંઈ થાય ને તું 10-15 દીમાં બેઠો હોય, બરાબર. હમ ગાડી મારે ઘરે લેવલી એક દિવસ ચાલી, બીજે દી ગાડી સવારમાં ઉપડી નહીં, બરાબર. હમ પછી બપોરે મેં ધક્કા મારીને ચાલુ કરીને હું ઘોડી લઈને ઘોડી ભરીને પછી દોસ્તાર ભેગો ગયો વરઘોડામાં. હમ વરઘોડો પૂરો છે ને મેંદપરા ગામમાં, પછી ત્યાં પાછી ઘોડી ભરીને તો ગાડી પાછી ઉપડી ગઈ. બેને મેં ફોન કર્યો, ભાઈ કાલની ગાડી ઉપડતી નથી હમ અને શું છે તમે જોઈ દો. એટલે હું ગેરેજ લઈને અહીંથી ગયો. હમ એ ભાઈ મને બપોર પછી ના પાડી દીધી. મને કીધું ગાડી મૂકી દે, હમ કાલે સવારે આવજે કે હું તને ચાલુ કરી દઈ, બરાબર. હમ હું બીજે દી ગયો ને એટલે ભાઈએ પોતે ચાલુ ધક્કા મારીને કરી સવારમાં. ઓકે. એટલે મેં શું કીધું ધક્કા મારીને તમે ચાલુ કરો, ધક્કા મારીને તમે કાયમી મારે ન હાલે. હમ મને કે ભલે ની ગાડી કે મારી કે થોડોક ભંગાર સારો હોય કે અહીંથી એક ગેરેજ બીજા ગેરેજે, સમજા. હમ પછી ત્યાંથી ગાડી બીજા ગેરેજે ભરીને 150 મણ વજન ભરીને બીજા ગેરેજે લઈ ગયા. ગેરેજે બીજે લઈ ગયા ને એટલે ચાલુ ગાડીમાં ખાપ્યું ભાંગી નાખ્યું કમાઈનું. હા એ પોતે હાકીનો, હું તો ખાલી ફેંકતો હતો. હા પછી બીજી ફેરું જઈને ગયા ને ત્યાં ગાડીને હાલવી એટલે માણસ એક જેવો તેવો જોર કરાવે ન નીકળે તો પછી અતિ કોઈ જોર ન કરાવે ને તો અતિ જોર કરાવ્યો ને તો વચમાં ફેસિંગ બાળી નાખ્યા ગાડીને. હા પછી મને હવે મેં એને શું કીધું, મેં કીધું જો ભાઈ તમે આ રીતે કરો તો મેં કીધું કામદાર વ્યક્તિ છો, મેં મારા પપ્પા હેઠળ હાલી નથી શકતા. મેં કીધું મારી બેન એક ઘરમાં છે, બરાબર. હમ કામ આખું મારા કરવું પડશે. મેં કીધું તો તમે આમ કરો તો મેં એવું તો નથી હું કાંઈ રોજ કીધું તમારે ગેરેજ આવીને ગાડી રિપેર કરાવું. હમ મારે મેં તો કાંઈ મજૂરી નથી કરવી એટલે મેં ગાડી લીધી. મેં તો આવી ગાડી તમે કરી નાખો તો હવે મારી નથી જોતી. મેં તો આ ગાડી તમે આવું કરી નાખો, મેં તો આ ગમે ખેતરમાં નાખું આમાં આવી જાય ફેસિંગ એટલે 9,000નો ખર્ચો થાય. મારી પાસે રૂપિયો એકય નથી. મને બીજા માણસો કામ કરવા હાટું મેં પૈસા 10,000 આપ્યા છે, બરાબર. લાઈટ નથી. તો અત્યારે હવે કેવું કહે મનસુખભાઈ મને, હા હવે ગાડી એને ક્યાંક બીજે વેચી નાખી, બરાબર. હમ હવે મેં શું કીધું 2 મહિના મેં ગાડી આખી હોય ને મારા લખાણ પ્રમાણે, તમે કદાચ મારી પાસે પૈસા ન થયા તમે લઈ ગયા હોય તો મારે 10,000 રૂપિયા ન જોઈએ, બરાબર. હમ પણ ગાડી તમે 3 દીમાં લઈ ગયા બીજે વેચી નાખી. તમે આ રીતે કર્યું, તમે મને 10,000 રૂપિયા દઈ દો, મારું 1,000 રૂપિયા લખાણ મેં તું ફાડી નાખું. તો હવે મને ધમકી આપે તું મારી પાસે પૈસા માંગે તો હું તારે કીરે કે પીઆઈ ને લઈને આવું. ભલે લઈને આવું. મેં તો એને કીધું મેં ભલે લઈને આવું પણ મેં 10,000 રૂપિયા આપી દો, મેં બીજા પાસે લીધા હું આપી દઉં, હું ટ્રેક્ટર કામે ચડી જાઉં. મેં કીધું એમ તો હવે મને ના પાડે કે પૈસા તને ન મળે કે. મેં પણ 3 દી મારે કરી રાખી કેમ ન મળે. મેં કીધું મેં 2 મહિના હાકી હોય તો તમે નો આપણે દો. કઈ સમાજમાંથી બોલો છો? હું દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક તો નાના ભાઈ. એટલે દાતણિયા દેવી પૂજક આવી? નહીં ઈ નહીં, નાના ભાઈ વેડવા વાકરી આવી. ઠીક ઠીક ઠીક. કામદાર વ્યક્તિ એમ જ હોય ને મોટા ભાઈ, કયો. કાંઈ વાંધો નહીં. મજા કરે ને એમાં એવું લાગે તો એને મને વાત કરાવી દે ને. તો તમને નંબર આપું. નંબર દે ને તો કેમ કે તારે ગરીબ માણસ એવું થાય તો થોડું આવે. પણ એટલે ઈ જ વાત છે. મને જો મારે બીજું કઈ નહીં, મારે ઘરના હોય ને મનસુખભાઈ તો હું પૈસા 10,000 જાતે કરું. મને તમને કહું ને મારે એક દોસ્તાર છે ને જેસીબી હકાવે બાપુ, હા બરોબર. એને એક ટ્રક હતો તો મેં શું કીધું મને ક્યારે દુખે મને તું હે ને ઘરનો ધંધો કરી કે કેરી ને એવું વેસાય બકાલું ને એવું, અને કાયમી કે ટ્રેક્ટરમાં દલસું કે 300 રૂપિયા ઘર પૂરું ન થાય મને કે એમ, સમજા. એટલે એને મને બિચારે પૈસા 10,000 ધંધા હાટું થાય પણ મને આ રીતે ગાપસી મારી ગયા. હવે અત્યારે મને શું કે ખબર, મેં 2 મહિના લખાણ છે. મેં કીધું મને કે ગાડી તને હોપું કે પૈસા દઈ જાય કે મને કેવી રીતે. મેં કીધું 2 મહિના લખાણ છે, 2 મહિના પછી મારી પાસે ન થાય તમે લઈ જાઓ ગાડી. મેં કીધું હો તમને નંબર આપું એનો. પેલા તારું આખું નામ બોલ. દલસુખભાઈ કુરાભાઈ ચારોલિયા. એક મિનિટ બોલો. દલસુખભાઈ કુરાભાઈ. દલસુખભાઈ પુરાભાઈ ચારોલિયા મુકામ રાણપુર. દલસુખ પુરાભાઈ ચારોલિયા મુકામ રાણપુર. બરોબર. હવે સામે વાળાને તમને નામ દઉં. આ ગાડી કઈ હતી? છોટા હાથી. હા. આ ગેરેજ નું નામ શું છે? પટેલ ગેરેજ. ઓકે. હા.
પટેલ ગેરેજ. હમ પટેલ ગેરેજ લીખું. હા પટેલ ગેરેજ. અને એ ગેરેજ ક્યાંનું છે? ગેરેજ વાવડી ગામનું છે ને ભેસાણમાં હકાવે છે. વાવડી ગામનું અને ભેસાણમાં ચાલુ છે બરાબર. હા હા. ગેરેજ નું પોતાનું નામ નામ છે એક બે ભાઈ ભેગા હકાવે છે, ભાવુભાઈ હમ અને ભાવુભાઈ લાલભાઈ ભુવા, હા ભાવેશભાઈ લાલભાઈ ભુવા. ભરતભાઈ લાલભાઈ ભુવા. એને કઈ પૈસા પત્તા દેવાના બાકી છે? નહીં કોઈ વસ્તુ નહીં, મેં 10,000 રૂપિયા લખાણમાં આપ્યા છે. હમ 5 દિવસ મેં ગેરેજમાં કામ કર્યું, મને કે હું તને દઈ દી તારી મજૂરી થાય બરોબર. મેં 5 દિવસ ના પૈસા નો દે તો કાંઈ નહીં બરોબર. 800 રૂપિયાનો મારો ગાડીમાં જેક હતો એમને વેચી નાખી બીજે. એ જેક નો દે તો કાંઈ નહીં, પણ 10,000 રૂપિયા દઈ દે ને મેં એલા બાપુ પાસે લીધા ને એ મને કાંઈ શું કે ભાઈ પૈસા કેદી દઈ એમ બરાબર. એ હું દઈ દઉં એટલે છૂટો થાવ, બીજું હું લખાણ જે છે એ લખાણ ફાડી નાખવાનું થાય, બીજું તો શું કરું કયો. કાંઈ વાંધો નહીં, હું એની વાત કરું. હા. તારા હવે પૈસા તને દઈ દે તારે શું કરતો તારો ફાયદો થાય તને? મારે એક જ વસ્તુનો ફાયદો હોય મનસુખભાઈ, શું ખબર મને 10,000 રૂપિયા પાછા દઈ દે ને હા જે આ લખાણમાં મેં દીધા છે એ બરાબર. હા એટલે જે મને ધંધો કરવા દીધા ને એ ભાઈને હું પાછા આપી દઉં બરાબર. અથવા મારી પાસે તમને કહું વાહન ગાડી બીજી છે ને હું મારી રીતે કાં બકાલું કાં ગમે ભરીને હું મંડું વેચવા. હું 15 દીથી મનસુખભાઈ ઘરે બેઠો પૈસા વગરનો કયો. એટલે તારે મૂળ તને 10,000 પાછા દઈ દે એટલી જ મેટર છે ને? હા એટલી જ મેટર છે. હાલો. અને આ છોટા હાથી ના 10,000 રૂપિયા તે એને આપ્યા છે? હા મેં એને આપ્યા. એ તો હું તમને આ રીતના વોટ્સઅપમાં લખાણ મોકલું ને એનું લખાણ મારી પાસે પડ્યું એ મોકલું, આરસી બુક મોકલું, એને ડુપ્લિકેટ મને કરીને આપી હતી બરાબર. ઓકે હાલ જોઈ લઉં. અને મને પીઆઈ ધમકી આવી તમને રેકોર્ડિંગ મોકલું. કોને પોલીસ નો ફોન હતો? નહીં પોલીસ નો નહીં, પહોંચે જ મને એમ કે. હું એને કીધું મેં ભાઈ તમે ગાડી આપો કાં પૈસા આપો. મેં તમે ગાડી લઈ ગયા મારી પૈસા લઈ ગયા. 2 મહિના મારી પાસે લખાણ છે. મેં આવું શું કામ મારી ઉપર કરો ગરીબ માણસ ઉપર? મને કે તું એ રીતે કરીશ ને એ કે તો હું કે પીઆઈ ને લઈને તારે ઘરે આવે એ કે સમજ્યા. એ તો તને ડરાવતા હોય. પીએન લઈને આવે મારી હારે વાત કરે છે ને? હા પીએન લઈને આવે એનો મતલબ એવો થોડો પીએ તમારી આટલું થઈને જ કામ કઈ પોલીસ સ્ટેશન ભેગા કોકના સીટિંગ કરવા મને એવી રીતે કરે. એટલે ઈ ગોઠવણી કરી નાખી. હાલ ને હું અમે હમણાં તો અમારે તો શું ભાઈ કહીએ કે મનસુખભાઈ તમે કયો આ તારું- તમારો વિડીયો ને કાંઈ જોવું એટલે મેં લાવો ફોન કરું એમ બરાબર. ઉભા રહ્યો તમને નંબર આપું ને ભાઈ ના. હા હું ધનસુખ કીધું હું લીધું? મારું નામ દલસુખભાઈ કુરાભાઈ ચારોલિયા. ઓકે હા. અને આપણે મુકામ કાનપુર બરોબર. હવે તું તારો ફોટો મોકલ. વાતમાં ફરતો જાય તો અમને હું અને મારી ઘરવાળી બે ગયા હતા ને ત્યાં હા તો એને શું કે હું 8 વાગ્યા આવીને પૈસા દઈ જાય કે જે ભાઈ પાસે કે ગાડી લીધી ને હું ગાડી પાછી મૂકીને પૈસા દઈ. 8 વાગ્યા તો આવ્યો નહીં. બીજે દી મેં ફોન કર્યો ને હા. તો મને એના ભાઈએ મને ગાયરું દઈ લીધું. મને કે ચોદી નાઈ કે હું ફોન કરે છે કે એમ સમજ્યા. હા. મેં કીધું એવું કાંઈ નહીં. મેં તો હું તો મારા પૈસા તું ફોન કરું મેં 10,000 બીજા મને ધંધો કરવા આપ્યા છે. મેં કીધું હું આખો દી ટ્રેક્ટર રાખું 300 રૂપિયા મારી પાસે માન મજૂરી મળે છે. મેં એમાં મારી બેનનો મેં તો ઘરનો ખર્ચો, મારા પપ્પા મેં તો ખાટલે ખાને છે. ઈ તો આ ગરીબ માણસ હોય ને એટલે દારૂ ડફરો કરવા આટલું થઈને નો દેવાય. લાઈ ને મોબાઈલ નંબર બોલાલ. આ જે ગાયરું દેતો હોય માથા ભારી હોય ને એનો નંબર દે. હા ઈ પોતે ગાયરું દે માથા ભરી અને બે ભાઈના એક ભાઈના પેલા આપું, બે ભાઈના ભેગા જ આપું. બે ભાઈના દઈ જ દે ને એટલે હમણાં હું હમણાં કરી જ નાખું. હા બસ જો એક તમને કહું ઉપર એક તમને નંબર આપું હો. હું બહુ ભણેલ નથી સમજ્યા. હા તારી ભાષા તો નકર સારી છે. ભાષા એટલે હું સમાજથી બહાર છું સમજ્યા મનસુખભાઈ. ઓકે ઓકે મને અમારા સમાજમાં ખાણી પીણી ને રેણી કેણી નથી બહુ પસંદ એટલે હું અલગથી રહું છું. ઓકે ઓકે નહીં ઈ તો કાંઈ ન હોય પણ ભણ્યા ને એટલે આગળ આવ્યા ઈ મહત્વની વાત છે ને. ભણ્યું નથી. મારી મમ્મી બીમાર હતા યાર ભણવામાં ટાઈમ જ નતો મનસુખભાઈ. આ નાની ભલે ભલે પણ તોય આપણે જે કાંઈ આપણી રીતે સ્વેચ્છાએ આપણે થોડાક એટલા આગળ આવ્યા એટલે સારું કહેવાય. બરાબર બરાબર છે. બોલ નંબર બોલ. 9 9 5 5 9 5 5 પછી 8 8 5 5 પછી 90 90 350. 350. ઓલા ભાઈના નંબર પાછા ભરી જો. ઈ ભાઈના નંબર તમને આપું. આ છે ને બાવાભાઈના નંબર છે. હા આ કેનો નંબર છે? હે આ નંબર દીધા ઈ કોનો છે? ઈ બે ભાઈઓના જ છે. આ નાના ભાઈના નંબર છે. હજી તમને બીજા ભાઈના આ નંબર દીધા એનું નામ શું છે? પાવલો. હા ભાવેશભાઈ. હા હવે તમને હું ભરથાના નંબર આપું. હા પછી આ તારો દેવી પૂજકમાં કોઈ છે ને ઓલો કરણ સાથળિયા પછી કે અમે એક પણ કામ થયું નથી ફલાણું નથી ને એવા કઈ લફડા નતા એમ ને? કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં. નકર એમ તું ઓળખસ કરણ સાથળિયાને ઓળખસ? નહીં 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 નહીં. હા નકર એ પછી વિડીયો તો પણ હું કોઈ બહુ નજર અંદાજ કરી નાખું. મને પછી બહુ ઓલું ન હોય સમજે તમે આખી વાત. ઈ તમારા દેવી પૂજક માંથી આવે છે એટલે અટણી એને નકર પછી કહેતા ઈ તો અમારા દેવી પૂજક સમાજનો મોટો હાથી છે એવું કઈ લપ નથી થાય ને? ના 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 એવું કઈ ન કરું. હા કેમ કે તને નકર તું એને ઓળખસ તો ખરા ને હાંભળેલો છે ને તને? સાંભળેલ છે સાંભળેલ છે. હા તો પછી તને એની માં તો વિશ્વાસ ન હોય ને મારી માં તો ભરોસો કર્યો એટલે કહું. મને તમારી ઉપર છે ને પણ એની ઉપર નથી. શું કરો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ચાલો આ બીજા નંબર તમને આપું હવે. હા 99 9 99 9 83
83 હા 8 3 બરોબર હે હા હા 8 3 બરોબર હા પછી 0 10 83 0 10 83 હા હાલો હું એને ફોન કરું છું બે હા કાંઈ વાંધો નહીં બરોબર હું આ લાઈનમાં ન રહું કે લાઈનમાં રહું ના તારે લાઈનમાં રહેવાની જરૂર નથી તું મને તારો ફોટો મોકલ માલ હાલો આગળ મોકલું તમને મારો ફોટો મોકલું બરાબર હા. સામે વાળા કઈ છે નહીં પણ જેમ બને એમ કાંઈ કરી દેજો મનસુખભાઈ નું છૂટો થાય ધંધે ચડું મારું મગજ નથી કામ કરતો સમજ્યા 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટા હોય મનસુખભાઈ સમજ્યા આના નંબર અહીં લખી લે હા સાંભળ્યા હા હું કીધું તો 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટી રકમ કહેવાય સમજ્યા તમે આખી વાત કાંઈ વાંધો થઈ જશે હા 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 હું તમને હાલો તમારા વોટ્સઅપમાં મોકલું હો હાલો ભાવેશભાઈ બોલો હા બોલો બોલો આપણે ગેરેજ વાળા હા હા ભાવેશભાઈ ટ્રેક્ટર વાળા બોલો પેસણથી હે પેસણથી બોલો ને હા હા હવે ભાવેશભાઈ તમારું એક છે ને ઓલા દલસુખભાઈ ભૂરાભાઈ ચારોલિયા દેવી પૂજક છે એને ઓલા 10,000 નું તમને લખાણ કઈક કરી દીધું છે પછી તમે એને કઈક પોલીસની ધમકી મારો છો તેના પૈસા પાછા દઈ દો ને આપણે ધમકી ક્યાં મારી એને આપણે પાછી ગાડી દઈ દેવાની તો કીધું એને પાછી ગાડી નહીં ઈ તો તમે કઈક વેચી નાખી બીજાને બીજાને આપણે વાત હાલતી હતી વેચી નથી અને મેં એવું કીધું દલસુખભાઈ ને કે આપણે તમે એને પૈસાનું સેટિંગ કરો એટલે હું ગાડી પાછી આપી દઉં એમાં એવું છે કે ઈ કઈક તમારી કીધે ઓલું ખાપ્યું ભાંગી ગયું વજન હારવામાં પછી એના ઓલા ફેસિંગ અરે બતાવી ઈ દીધા તમારી ખાપ્યું પછી વાત સાચી તો ભાઈ ગાડી છે ગાડીમાં હાલે તો બધા પ્રશ્ન ઉભા હોય પણ ઈ તો તમારી કીધે ભાંગ્યું ને, એની કીધે નતું ભાંગ્યું ને આપણે મારી ગાડી ભાઈ તો આપણે રિપેરિંગ કરાવી દે બીજું હું કરી દઈ એટલે હવે ઈ વસ્તુ પછી તમે અત્યારે એનો જે જો matter થઈ મારાથી ગયો જે કાંઈ છું મારી સમજો સાહેબ આપણે દીધી કે પ્રશ્ન હોય એ આપણે સોલ્વ કરી દે બરોબર એની વેચ્યા પછી તમે લોડિંગ ભરો અને કઈ થાય તો ઈ તો એને તો બિચારા નાના માણસ નુકસાની ને તમારે એને વેચ્યા પછી તમારે એમાં કોણ અરે લોડિંગ ઈ ભરવું માથે જ ઉભો હતો ને એને જ કીધું ભરવા એટલે ભીરો આપણે એમનું થોડું ભીરું છે સાહેબ કાંઈ વાંધો ના લો પણ હવે ઈ એની પાસે જે તમે લખાણ કરી દીધું છે એટલે એને હવે 10,000 પાછા દઈ દો એટલે એનું કામકાજ પૂરું થઈ ગયું ને હવે ઈ શું છે કે નાનો માણસ રોઈને આવું કરે અને પછી તમે કીધું હું તાર ઘરે તો PA એ લઈને વાત આવું, પોલીસને લઈને આવું. મને ખબર છે એ બધાઈને લઈને આવ્યો છે સમજી લો હવે એને બાકી નથી રાખ્યું સાહેબ તમે હું છે ને રામોદથી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું હા પછી વાત જ જો એને જો ભૂપતભાઈ ને કીધું પછી કોઈક રાજકોટ જઈને કોઈ ખગા બાઈ હતી એ ગેરેજ આવીને ગાયરું બોલી ગઈ આવા બધા એને કાર્ય કરી લીધા તો હવે શું કરવું હવે નાના માણસો હોય એની હારે પનારો કરવામાં આપણે નો એકાબીજાને પસંદ જ એને મૂળ તો 10,000 ની જ વાત છે ને તો એમાં એટલું બધું લાંબુ કરવાની ક્યાં જરૂર એમ 10 દઈ દે પૂરું થઈ ગયું. અરે ત્યારે મારે એની હારે વાત હાલતી જ હતી કોઈક દેવકી થી કોઈક દરબાર નો ફોન આવ્યો ને એને મને એવું કીધું કે તમે સમાધાનમાં બોલો એ કે કેટલા તમે મેં કીધું 4,000 રૂપિયા આપી દો સમાધાન કરી નાખો વાત પૂરી થઈ તો એ કે મારે પૈસા પૂરા વ્યાજે લેવું છે મેં તો ભાઈ તો તારી રીતે તું લઈ લે એમ નહીં, એને તમે 10,000 દીધા છે ને 10,000 રૂપિયા એમ થોડા એને પણ એને ગાડી લીધી છે હા પણ લીધી છે પણ હવે ઈ ગાડી તો તો આપણે એને ગાડી એને પાછી દેવી જ છે અમારે લખાણ પૂરું થાય ને તો એને કઈ પૈસા લેતા આવો ને ગાડી લઈ જાય કેટલામાં દીધી છે 80,000 રૂપિયામાં હા પણ એટલે ઈ હવે ઈ ગાડીનું ખાપીને આવું બધું ભાંગ્યું એટલે હવે ઈવડો નાનો માણસ હા છે ને ઈ હવે હું ગેરેજ વાળો છું તો હું રિપેર કરી દઈ ને એમાં ક્યાં ના પડી સાચી વાત સમજતા નથી પણ હવે ઈ બધી એટલી બધી લપચકમાં પડવું તો એની કરતા હવે ઈ પાછું આગળ જતા પાછો વિવાદ થાય એની કરતા આને એના 10 પાછા દઈ દો એટલે પૂરું થઈ ગયું ને પણ મારે ગાડીમાં હવે 80,000 ની ગાડીમાં 10 પાછા તો મારે નુકસાની રહી અત્યારે વેચો તેને કેટલા મહિના થયા એક માં નવો ગ્રાહક મળ્યો હોય અને કાયમ અત્યારે સમજી લો વરોવર જે ગાડા વેચે પૈસા વાળો મળ્યો હોય ને મારે સાંભળો આજે રૂપાણી પરિવારમાંથી કે અંબાણી પરિવારમાંથી કોઈક મળ્યો હોય ને તો એને ગ્રાહક કહેવાય આ મજૂર માણા હોય એમાં એટલી બધી અપેક્ષા ન રાખવાની હોય દાદા અપેક્ષા તો નદી હાલી જતી હોય ત્યારે થાય. મને ખબર જ છે આ વ્યક્તિ એવું બધું કાર્ય કરી શકતો હોય તો પછી આપણને શું વાંધો હોય અહીં જેવું તારી ઘેરે આવી નામ કરી નાખું ઘેરે જે આવી પણ ગરીબ તમે ઈ દેવી પૂજક કરતા નીચી વાતો કરો છો યાર હું એમ કહું છું કે ઈ વાત છે ને ઈ નાનો માણા હોય હવે એમ કહું છું લંગોટમાંથી લીરો કાઢવાની કોશિશ ન કરાય એમાં આપણે બદનામ થાય અને એમાં તમારી વાહ ન થાય એમાં તમારો ભવાડો થાય ગરીબ માણામાંથી છૂટી જવાય પણ હું છૂટવા જ ત્યારે તો એટલે મેં એને કીધું ભાઈ એટલા પૈસા હું તને દઈ શકું છું બરોબર તો ઈ એવું બોલી બા ઈ કે મારે વ્યાજે આનું લેવું છે તો પછી તો બીજો આપણો પછી ભૂપતભાઈ નો મારામાં ફોન આવ્યો ને પછી ભૂપતભાઈ નો ફોન આવ્યો મને એવું કીધું શું છે બધી મેટર મેં કીધું ગાડી વેચી છે હવે હું કહેતો હોય તો પાછી સંભાળી લઉં તો એના પૈસા જાય બરોબર
એને ગાડી પાછી આપણે દેવાની જ છે, બરોબર. મારે એવું નહીં કે ગાડી હું સંભાળી શકું. હું એને ગાડી વેચી છે એટલે મારે એને આપવી પડે, લખાણ છે, બરોબર. હવે એમ કે છે કે મારે ગાડી નથી જોતી કે તે ગાડી પૂરી હજી માથે ઉભો રહીને આપણે વજન ભરેલો, બરોબર. જે હોય તે ઈ વાત કાપી નાખો. મારે ઈ કદાચ હવે તમે ગરીબ માણસ હોય માથા ઉભો હોય તો કઈ એની કેપેસિટી ન હોય એને ભાંગા એટલે ઈવડે એને બાનું મળી ગયું અને એને આત્મા કકળી જાય. કેમ કે એ લોકોને નાના માણસોનું તમે હવે એક ભિખારીની લાઈન હોય ને એમાં તમે સાલ્યું લઈને ઉભા રહ્યો તો તમારામાં ને એના ફેર હું વાત બધી હાચી છે. આપણે બધા ભીખ માંગતા એમાં રૂપિયો નહીં દેતા જતો તો કોણ રંક ને કોણ સાવકાર. ભાઈ વાત સાચી. જો એની ઘેરે વાહન પીડું છે, ટેમ્પો લઈ છે, એમ કેપેસિટી હોય તો એને લીધી, બરોબર. મારી પાસે હજી એવી કેપેસિટી નથી. હજી તમે મારી વાત સાંભળો, મારી પાસે 50,000 રૂપિયાની ગાડી લેવાની કેપેસિટી નથી. ગેરેજ રાખીને બેઠા છો ને યાર, નબળી વાતો કરો યાર. ગેરેજ રાખ્યું છે પણ ગેરેજમાં ધંધો નથી તો શું કરવું? આ છેલ્લા 2 મહિનાથી 5,000 રૂપિયા ધંધો થયો. મારે કોઈને કહેવાય છે આ ધંધો થયો, આમ છું, આ ધંધો છે, થાય નોય થાય. પણ એ મારી વાત સાંભળો, ભલે એમાં કઈક છટછૂટ કરીને એનું પૂરું કરી દો. કેમ કે એમાં શું થાય કે પાછું તમારે જે રેકોર્ડિંગ છે એમાં તમે એમ કહો છો કે નકર હું તાર પોલીસની ગાડી લઈને આવી. આપણે એને રેકોર્ડિંગ બધાય છે, એ રેકોર્ડિંગ તો પહેલેથી કરે છે, એમાં હું એગ્રી છું. ગમે ને પૂછો, ઈ જઈ આવે ને રેકોર્ડિંગ માં જ આવે. તમારે એક વાર ધંધો થતો નથી, ઓમ તમારી ભેગા પીઆઈ છે ને ધમકી મારવા આવે એટલે એમ પાછું થાય ને બધું. એમ તો એને ધમકી આપણને બહુ મારી, બાઈઓ લઈને ગઈ પૂરી થઈ ગઈ ને. ભાઈ તમે સમજતા નથી, રાખ રીજે તો કઈ દઈ નો દે, રાખ ખીજત કઈ કરી નો લે યાર. ભાઈ વાત સાચી હાલે ધીંગાના આપણે રાખ રૂઠો ફરે. તો વાત સાચી છે. જો એમાં વાક એનો છે, આપણો હોય ને પછી રેકોર્ડિંગ કરે ને તો નો વાંધો. તમે ઈ દેવી પૂજક ની હારે તમે પટેલ છો કે દેવી પૂજક? અરે હું પટેલ છું પણ મારે બધાય ધંધો હોય, મારે બધાય આવતા હોય. તમે વાત સાચી છે. હવે તમારો ગધાડો કરવા તૈયાર છો એમ કહું છું. તમે ઈ બાબતમાંથી નીકળી જવાય એમ કહું છું. હું નીકળવા તૈયાર તો ઈ નથી નીકળે એમ. ઈ હું તો નીકળવા તૈયાર છું પણ ઈ બધા એવી વાતો કરે છે ને એટલે મારે કેમ નીકળવું? હવે બાયું છે એવી વાતો ન કરે, બીજે ભલે તમે ઈ કરે. ઈ તો તમે આજે મને કર્યું છે હજી 50 જણા કે કેમ કે એમાં તો તમારો ગધાડો થવામાં છે. રોજ તમે તમારા મોઢેથી કહો છો 10 જણે કીધું તો ગરીબ માણસ શું કરે? બીજા માણસોને જ ફોન કરે અને બીજા માણસોને જ કહે. પણ તો ઈ તમારો ગધાડો કરવાનો, આખું ગેરેજ ગધાડો ચડાવવું એની કરતા ધંધો હાલ જ એ બંધ થઈ જાય એની કરતા આને દઈ 10 દઈ પૂરું કરી દો નથી એમ કહું. હવે 2-3 હજાર બીજે જ કામી લેવાય. ભાઈ વાત સાચી છે. આમાં જે છે ને હું ગાડી વેચું ને તો એને હું દઈ શકું, બરોબર. ગાડીમાં નુકસાની આવે તો એને ભોગવવાની રહે. 10,000 રૂપિયામાં ખાલી 10,000 નો સોદો થયો છે એમાં ઈ નુકસાની એને ભોગવવાની. અને ગાડી હું એને આપું, બરોબર. મેં એને કીધું ગાડી દેવી એને હું કહું છું ગાડી આપણે મારી વાત તમે સમજી લ્યો. હું તમને એમ કહું ભાવેશભાઈ, ગાડી એને દેવી નથી. ગાડી ઈ હવે એને નથી રાખવાની. એને તમે જે 10 દીધા અને લખાણ કર્યું એ 1,000 રૂપિયા લખાણ કાપી નાખો, વાત પૂરી 9 દઈ ગયો. ઈ એમ નહીં માને. અરે હું તમને કહું છું વ્યાજ છે. હે એને વ્યાજ નતું એ પાછું. એના ભાઈ હું તમને એમ કહું છું તમે 9 દઈ ગયો પૂરું થઈ જાય એમ કહું છું. મારી યાર વાત થઈ ગઈ એમ કહું છું. તમે સમજો છો? તમે કોણ બોલો? હું તમને ઓળખતો નથી. તમે તમારી YouTube ચેનલ માં બોલો મનસુખ રાઠોડ એટલે હમણાં તમારામાં હું આવીશ. હું કોણ બોલું છું? હા YouTube વાળા મનસુખભાઈ બોલું છું. સામાજિક કાર્યકર છું અને કાયદાકીય બધી એને સલાહ સૂચન બધાને કરતો હોઉં છું, ગાઈડ કરતો બધાનો. હા તે વાંધો હું દાઢી કરાવું ને આગળ હું ફોન પાછો કરું. ઓકે હા ભાવેશભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું રામોથી. બોલો. હા ઓલા ભાઈ દેવી પૂજક ને પછી ક્યારે એ બધું પતી જાય છે? દેવી પૂજક ને આપણે બીજું તો શું કર્યું તમે કયો એમ કરી દઉં. હા તો એને અત્યારે મારો પાછો ફોન આવ્યો હતો એટલે તમે એને તમે કહો તો તમારા ગેરેજે મોકલું છું. પણ ગેરેજે મોકલીને તમે કયો એનો રસ્તો એટલે હું લેવું બોલો. એને જે આધાર એને 9,000 પાછા થઈ ગયો, પૂરું થઈ ગયું. આપણે આજે વાત તો થઈ ભાઈ. ઈ નો ભેગું થતું હોય તો જ મેં તમને કીધું, નકર તો મને હું વાંધો દેવામાં. એટલે તો તમારે એની ભૂલ છે. ને બીજું એ આપણે એક એવી ગાડી આવી છે ભૂલી જાઓ, ગાડીની વાત જ ભૂલી જાઓ. અત્યારે એને પૈસા જે પાછા દેવાના છે એટલે જ કરો એટલે પૂરું શું કે હવે એ લપમાં ન પડાય. કેમ કે તમારી પાસે એવો કિંમતી સમય ટાઈમ ખોટો બગાડાય નહીં. કેમ કે આમાં હું નાના માણસો લપ કરીને એમાં આપણો ખોટો કિંમતી સમય બગડે. હવે હું તમને શું કહું મનસુખભાઈ, વાત સાંભળો. હવે એક 20 બગસરાથી લીધેલી છે, બરોબર. 3.5 લાખ રૂપિયા દીધા છે. ને ગાડી આખી હડેલી છે. આપણે પાછી દેવી હોય તો ઓલા ભાઈ એવું કીધું કે હવે આમાં કાંઈ ન થાય લીધા પછી. તો હું એમ કેવું છું આપણે 50,000 આપણે ભૂલી જવા ત્યારથી 2 લાખ રૂપિયા આપણે કઢાવવા છે તો એ આપતા નથી તો એના માટે કઈ થાય પ્રોસેસ આપણે? હા બધી થાય.
હે હા. ઉભા રહ્યો ભાઈ ને આપો અલ્યો રસિયા વાત કરો તો આ મનસુખભાઈ કરાવી દે છે હાલો હા ભાઈ હવે આપણે i20 લીધું 13 નું મોડેલ બરોબર છે ઈ પેલા છે ને આવડાનું એકનું પતાવો ને એટલે પછી બીજાનું આગળ વધી કેમ કે અત્યારે તમે છે ને ઊંટડું કાઢીને બિલાડું ખોઈ દેવો તમે અત્યારે છે ને પેલા આ ભાઈ દેવી પૂજક નું એકનું પતાવો પછી તમે રૂબરૂ આવજો એટલે તમને કરી દઉં છું હાલો ભાઈ મારે સાંભળો ઈ કાયદાનું કામ છે ને એમાં તમે એના લખાણ બખાણ ને એવું કઈ કરેલું હોય ઈ મને બતાવજો એટલે તમારે થઈ જાવ પણ આમાં કાયદાના લખાણ ને જો ગાડી બુક બરોબર હા પણ તમે લખાણ તો કર્યું હોય છે ને એમાં લખાણ કરે સીધે લખાણ નથી કર્યું ને આપણે કઈ લખાણ કઈ આની આ 20 રહી ને એમાં લખાણ કઈ કરેલું નથી બરોબર હા પૈસા કેશ દઈને ગાડી લે હવે આ ગાડીમાં એવું છે ગાડી નથી જે હળી ગઈ સાવ હળી ગઈ છે ઈ તો તમે જે તે સમયે જોઈ લઈ લીધી તે પૈસા દઈ દીધા બાકી છે પૈસા દેવાઈ ગયા એ જ વાત છે હા તો પૈસા દેવાઈ ગયા હોય તો તમે જે તે સમયે જોઈ ત્યારે લઈને જવું જોઈએ ને કે ભાઈ આને શું છે એમ. એ ભાઈ હું નહોતો ગયો એ ભાઈ લઈ હા આવ્યો તો એમાં તો શું છે કે એનું અંદર કાયદામાં એવી જો કે તમે જે બધી વસ્તુ છે એ જોઈ જાણીને કર્યું અને હવે કયો ખડેલ નીકળી એટલે એનો મતલબ હું આપણે બાઈ લઈ ગયા લગ્ન કર્યા ને પૈણે પછી એની કદાચ કિડની ખરાબ થઈ જાય અને કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે એમ કહીએ કે હવે તો આ બાઈની કિડની ખરાબ હતી તો તમારે ડોક્ટર કરીને તો નથી લેવાતી તો વાત જ એ છે મનસુખભાઈ એને આ રીતની નરકટ ગાડી લીધી સમજ્યા કોણે આ તો પૈસા બાકી હતા ને એટલે લખાણ કર્યું લખાણ સીધી નામે વાત થાય સમજતા નથી દાદા એની મેટર આ ભૂલી ભાઈ એક મિનિટ ને પણ હું શું કેવું મનસુખભાઈ તમે મારે જો આ તમારા ઘરે એને તમે કયો આખી વાત પૈસા સમજો લેતો તમે ને ગાડી લઈ લે વાત પૂરી થાય શું કરવાનું એને કયો વાઘરીને હા પૈસા લેતો ને તો ગાડી તો લઈ પણ એને ગાડી નહીં એને હવે પૈસા પાછા દઈ દો એનું હવે કેપેસિટી પતી ગઈ છે એમ કહું ભાઈ વાત સાચી છે તો બીજું તો શું કરવું તમે કયો એમ કરું જો આ ઓડિયો તમારો વાયરલ થવાનો છે તમારે હમણાં તમારું ગેરેજ છાપે ચડવાનું છે તમને હું કહું છું કે તમે આ તમારું ઓલું ખોટું ધંધા ન ચડો અને આ ખોટું થાય ગરીબ માણસમાં જ ખોટું કરશો તો હું છે ને એવો માણસ છું આમ હું એવું બધું હાવ તમે જે જીજી કરો ને એવું નહીં હલાવું એમ કહું આપણે વાત સાચી મનસુખભાઈ એમાં વાક એનો છે એને ગાડી લીધી ઓય વાંક એને ગાડી તો કહું છું, દેવા ગરીબ ત્યાં માણસ છે. હારે હું વાંક એનો છે એટલે તમે તમારી કરતા ભિખારી હારા એમ કહું છું તમે ગેરેજ લઈને બેઠો તમારે ઓલા ગરીબ માણસ સામે તમે તમારું વાંક એનો છે ને ફલાણું છે ને ઢીકડું છે ને કહું છું કે એમાં મૂળ 5000 રૂપિયા છે યાર એમાં વાત શું છે ખાલી 9000 રૂપિયા દેવાના છે એમાં તમે ઓલા ગરીબ હા, ઉભા માણસ રહ્યો, ઓળખો કરો મનસુખભાઈ એક જ મિનિટ ભાઈ તો ભીખ માંગવા ચડી જાવ ને એમ કહું છું તો એની હારે તમે ગાંડા વેચવા માંડો હા હા હે હાલો હા એ તમે ક્યાં મનસુખભાઈ બોલો અરે હું મનસુખભાઈ યુટ્યુબ વાળા બોલું છું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ તમારી યુટ્યુબ માં બોલો મનસુખ રાઠોડ એટલે કે આવશે હવે એક કામ કરો મનસુખભાઈ હા કાલ મને ભૂપતભાઈ નો ફોન આવ્યો તો હું એમ કહું છું કે આવા ગરીબ માણસ હોય 9000 માં એટલી બધી ખેંચાઈ ન કરવાની એમ લેવા કહું. ગયા હોય હે હાલો તમે ગમે એ વસ્તુ લેવા ગયા હોય હવે આ યાર હું કરવાનું તમે કહું છું કે ઈ દેવી પૂજક કરતા એની કરતા ઈ દેવી પૂજક તમારી કરતા ઊંચો ગણાય કે તમે એક રીંગણાના ભાવમાં આટલું બધું શિકાયત કરો છો આમાં તમે તમારું ઘર કેમ તમે હલાવતા છો કેમ કે તમે કંટાળો લેવડાવ્યો યાર કહું છું 9000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય હાલો હા 9000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય એમ કહું તો તમે તમારા ઘરના દીધો ને મેં તો નથી કીધું ખબર એમ તો મતલબ તમે તો પછી ખિસ્સા કાપવાનું ચાલુ કરી દો ને અમે અમારા ઘરના કરી દઉં તો તમે એવું કહો ને કે આવા ગરીબ માણસનો ગરીબ જ કરી કાપવાની વાત છે તો તો તમે આ ખિસ્સા કાપવા હવે તમે ઓલો કહે છે કે 1000 કાપી લ્યો 1000 કાપી લ્યો તોય તું કહે કે આવી રીતે છે તો તું દેવી પૂજક છો કે પટેલ છો અરે પણ હું કવિ પેલા મારી વાત સાંભળો ને હા સાંભળું તો શું યાર કાલ નું સાંભળું છું તમે એક વાતમાં સમજતા નથી કોઈ વાતમાં કે તમે હાવ દેવી પૂજક કરતા નપાવટ જિંદગી જીવે છે અને પટેલ નું બોર્ડ મારીને બેઠો પણ તો મને એટલી ખબર પડે કે એને આયા રૂબરૂ વિયાવાનું હોય એટલે પણ રૂબરૂ મોકલું જ છું. એટલે તમે પાછા બીજી સમજો હવે. ઓલી ભલામણની મારી વાત સાંભળ, એ ભાઈ ભલામણ એ એને દેવી પૂજક છે તેનો મતલબ એવો નથી કે તમારે પોલીસની ધમકીઓ મારવાની આનું રેકોર્ડિંગ છે કે હું પીઆઈ લઈને આવે એટલે તમે પોલીસના નામે હું ત્યાં આગળ ગેરેજે પોલીસના નામે તમે ત્યાં આગળ માણસોને પૈસા પડવાનું કામ કરો છો અરે પણ તોય બાયુ લઈને ધંધે આવે તમે તમારા ઘરવાળીની ઓફિસે લઈને જાઓ તો એવા માણસ હારે આપણે પનારો જ ન કરે ને તારે ગાડી એવી ન દેવી તારે હારા માણસ દેવી જોઈએ ને તને ખબર છે સાંભળ ભાઈ દેવી પૂજક ને ગરીબ હોય તાર ઘરે બાયું લઈને આવે તો એવા માણસ હારે આપણે ધંધો ન કરાય આપણે પ્રોફેશનલ હોય પ્રોફેશનલ માણસ હારે ધંધો કરવો જોઈએ ને તને કીધું તું તો દેવી પૂજક હારે હાડા હોડા કરીએ થઈ ગયેલી છે આમાં મારી ભાઈ જો નબળી જ્ઞાતિ હારે કામ કરીને તો આ સાટા ઉડે હા ઈ ગરીબ માણસ આપણે સૂંઘવા જઈએ ને એ લંગોટ માંથી લીરો કાઢવા જાય તો ભૂંડા હાલ થાય
હા એટલે આપણે એવું ન માનો પૈસાદાર પકડાય, આવા ગરીબ માણસ પકડી દીધો તો રોવાય દે અને તારે ઘરે આવીને ત્યાં કણ ભૂંડા બોલે, કેમ કે એની પાસે ખાવા ખીચડી નથી, એની પાસે બીજું ગાયરું બોલવાનું ભૂંડા બોલવા સિવાય એની પાસે કઈ હોય નહીં. પણ ખાવા ખીચડી ન હોય ને તો મને એટલી ખબર પડે કે ક્યાંય કોઈ કઈ લેવા દેવા ઓય આખી વાત સમજતો નહીં, ઈ સમજતો નથી, ઈ એની જેવા હોય ઈ સોદા કરે, તું એની જેવો છો તે સોદો કર્યો, નકર દેવી પૂજા કાર્ય આપણે જોઈ લેવા, બે માણસ વચમાં રખાય અને પછી સોદો કરાય. અરે લખાણ કરેલું મારા ભાઈ, હવે લખાણ કર્યું છે એટલે લખાણ પ્રમાણે એનો મહિનો પૂરો નથી થયો ને હજી, હાલો એનો મહિનો પૂરો થઈ ગયો લખાણમાં, રેડી લખાણ કરેલું છે, 70,000 રૂપિયા લીધા ગાડી લઈ ગયો. 70,000 ની વાતો કરે કે ઓલો એલા દેવી પૂજક છે, ગરીબ માણસ છે, કહું છું કોઈ તું એનામાંથી ગાડી કોને પૂછીને લીધી એમ હું કેવા માંગુ છું, એને કોકને કીધું થઈ ગયું ને એના પૈસાનું સેટિંગ હોય તો એને ગાડી લીધી હોય ને. એના પૈસા નો દેવાય, તારી નીતિ બગડી ગઈ એમ કે મારે આવડે દેવી પૂજક ને દેવા નથી એમ કહું છું, તો ચોખ્ખું કહીને વાત પતી જાય. અરે એને મેં 575 વાર કીધું તારા 5,000 રૂપિયા હું તો અરજી લખી દઈ, હું તો ફરિયાદ લખી દઈ, મારે તમે જો હું સાંભળ, જો હું કઈ કોઈથી ડરતો નથી, તું એવી વાત કરતો ને તો હું તો ફરિયાદ લખાવી દઈને તને ધંધો ચડાવી, કેમ કે તારું ગેરેજ ને બધું બને, તને હમણાં તારા પટેલ ગેરેજ ને તું આખા ભેસાણમાં ધંધો ચડાવી, તું તે દેવી પૂજક ના રૂપિયા ખાઈ ગયો ને એવું તારું સાબિત કરી દે, તારે ગેરેજ તારા કોઈ ગાડી રિપેર કરાવવા નહીં આવે એવું કર, કેમ કે હું એવો સારો માણસ છું. કેમ કે તમે ગરીબ ને સુની જાવ, હવે ઓલાને લંગોટ માંથી લીરા કાઢે, ઓલાને તમારે પેલા સાંભળવાની છે, સાંભળું છું, તું હજી એને પૂછવાની વાતો કરે, તું હજી એને એની ઓલી આવીને બોલીને ફલાને, હવે એમાંથી છૂટી જાય ને મારા ભાઈ, તું હારો માણા હોય આ લપમાં જો વેપારી કોઈ દી ક્યાંય બાંધે નહીં, વેપારી છે ને 5 પૈસા ખાઈ ને આમાં છૂટી જાય. હવે ઓલો રોય છે તોય તું કહે કે હજી મને પૈસા દે, કહું છું તું પણ મને ફોન મારે ક્યાં પૈસા જોઈ છે, હવે તોય કે એને તને 10 દીધા સીવડો 9 તો કે મને 9 પાછા દઈ દે. અરે એની અરે વાત થઈ ઈ રીતની થઈ ગયેલી છે, મારી વાત તમે ભૂલી જા, ઈ વાત ને ભૂલી જા, ઈ વાત પતી ગઈ. તો કે કાલે એમ કે મારે 5 લાખ લેવાના, તું અમારે 5 લાખ એને 5 લાખ તો એને 5 લાખ તને 10 ની વાત કરીને 5 લાખ ક્યાં લેવાના, તું હજી પપ્પા મારે વાત 5 ની થઈ હતી, રેડી એને પૂછો કે તાર વાત 5 ની થઈ હતી, એને કઈ એની 5 ની થઈ ગઈ, પૂછો એને પેલા. એટલે પછી મતલબ તો આવા ગરીબ માણસ આવી જૂની ગાડી સાંભળી લે, 5 લાખ રૂપિયા એટલે આવા સોટા હતી આવા ગરીબ માણસ ખાલી ખાલી તારા આવા હાટા હોદા કરી કરીને આવા પૈસા પડવાનું જ કામ કરવાનું એમ ને. અરે પૈસાની વાત નથી કરતો હું, તો હારો માણસ તું વેપારી હોય ને, તું વેપારીની બુદ્ધિ. હાલો 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 હા, અરે હું કવિ પેલા તમને મારું સંભળાય છે, એનું તમે સાંભળી લીધું ત્યાં કલાક બેસીને એની પાસે ભાઈ ભરતા તું હાસો છો ખોટો છો એમ. હું એમ કહું છું હું કોઈને ઓળખતો જ નથી, એલા હું એમ કહું ઓળખતો જ નથી, મેં તારા ભાઈએ કાલે કીધું કાંઈ વાંધો 9 પાછા થઈ દીધું ને આજે પાછો તે ડીંગો કર્યો, એટલે એની કરતા તો તમે નફાવટ જો એવું ચોખ્ખું દેખાય. અરે મેં દગો નથી કર્યો, તારા ભાઈનું રેકોર્ડિંગ આ ભાવેશનું રેકોર્ડિંગ મૂકીશ, હજી તારું રેકોર્ડિંગ મૂકીશ, આમાં તારો ભાઈ કે છે કાલે આવી 9,000 લઈ જાય અને રાતમાં પાછો પાટલો તમે ફેરવો. હા તો એને 9 કીધું તમે દેવા તૈયાર છે, એને મોકલો. હા તો 9 તો નહીં તો કહું છું 9 દઈ ગયો, વાત પતી ગઈ. ભાઈએ કીધું હોય ને 9 દેવાના. હા તારો ભાઈ જે ફોનમાં વાત કરીને ભાવેશભાઈ આ ભાવેશભાઈ નું રેકોર્ડિંગ છે તો હમણાં યુટ્યુબ માં ચડાવું છું ભાઈ, ભેસાણના પટેલ ગેરેજ વાળા દેવી પૂજક નો કર્યો એ તો હમણાં હવે યુટ્યુબ માં આવશે આગળ સારો ઘટાડો થતો, પણ મુદ્દો એ છે કે તમે એનું પતાવી ગયો એમાં ફાયદો છે. હા કેમ કે અમારે બીજું કઈ કામ જ ન હોય, અમારે શું છે ગરીબ માણસ શોષણ થતા હોય અને તું પાછો હજી ઓલા દેવી પૂજક હવે હજી પાછો પડતો નથી, એટલે મતલબ તો તમે હાલો ઈ દેવી પૂજક નું તમે હું આગળ 9,000 નહીં એને 10 પૂરા દઈ દઉં. હું એવો માણસ છું બોલ્યા પછી બીજું નથી બોલતો ભાઈ. અમે 20 આગળ કાલ મારા કાકા લઈ આવ્યા ને એ 20 વાળાને આપણે ગાડી પાછી દેવા જવાની છે અને એને પછી પૂરા પૈસા લેવાના. તમે ક્યાં છો? હું તમને આગળ ગાડીમાં બેહાડી દઉં. મારી વાત સાંભળી લે ભાઈ, મારી વાત સાંભળી લે, જો કાયદામાં જે જોગવાઈ હોય ને ઈ થાય, તારું લખાણ હોય લેતો આવજે. કાયદામાં જોગવાઈ છે, એનું લખાણ નથી તમ તારે અને તમારી પાસે લખાણ છે. નથી એમ કહું છું એ મારા ભાઈ, એટલે મતલબ એનો એવો થઈ ગયો કે તું અટાણે મને તારા કામ કઢાવવા માટે થઈને તું મને કરે તો તું તો આવા લપડા, તું તો મારી તું તો આ ધંધો કરે. સાંભળી લે તું આ સાંભળી લે ભાઈ, જો તું એટલે મારે એવા સમાજના કામ નથી કરવા, તું તો આ ગરિયા કામનું કામ કરે, તારા ગેરેજ આવા જ બધા આવતા હોય કેમ કે તું આ બધું સિસોડાનું કામ કરે છે, એટલે મારે કાંઈ તારા માટે મેં જન્મ નથી લીધો, મેં તો ગરીબ માણસ માટે. તું તો અહીંયા ગેરેજ ખોલીને બેઠો છો ને તું બધાને આવા ગઈ કાક ભંગાવે, ભંગારની ગાડીઓ લેવરાય એના રૂપિયા વધારે લેવરાય પાછા દેવરાય, એ તારો ધંધો થઈ ગયો. અમે એમાં પડતા ન હોય, આ તો એક દીવડો ધંધો નથી કરતો, એ તો ગરીબ માણસ ગલાણો છે એટલે મેં તને ફોન કર્યો, અને તારો તો એ બિઝનેસ છે. મારો કયો બિઝનેસ છે? મને I-20 ગાલતી હતી જો તે I-20 ગાલતી હતી છે એ તને આ તે કોકને સોટા હાથી ગાલ્યું, તને કોકે ગાલ્યું કેમ કે ઈ તારો ધંધો થઈ ગયો. અરે મેં થોડી લીધી છે તે નો લીધી હોય તો ભાઈ મારી તે નો લીધી હોય, હા ભાઈ તે નો લીધી હોય તો ઈ તારે ઈ નો કરાય, તો ઈ તો એની રીતે ગોઠવી છે. તમે આવડાનું
ચાલુ કરો છો અરે ભાઈ ઈ તો ગરીબ માણસ છે ઈ ગરીબ માણસ છે હા ભાઈ આપણે છુટકારો કરી દઈએ સાંભળી લે ઈ ગરીબ માણસ છે તું તો આમાં કઈ કમિશન લેતો હોય મેં ક્યાં કોઈને કમિશન લીધા હોય એને પૂછી લે કોઈની ચાય પીતો નથી કમિશન લીધું એટલે તો પછી તું બીજાને શું કામ કરે હું તો ગરીબ માણસ માટે હાથો મથું છું હું ક્યાં કમિશન લઉં છું ને હાલો હું વચમાં હતો મારી વાત સાંભળો એ મોમેડિયન ના રાણપુરના નામનું લખાણ છે કોઈ નહીં મારે કઈ મારી વાત સાંભળો તમે ઈ જે રાણપુરના મોમેડિયન નો નંબર મારી વાત સાંભળ ભાઈ જો તારી હારે સોદો છે ભાઈ એટલે તું ઈ બાબતમાં નામનું લખાણ છે પૂછો એને પેલા ત્યાં જઈને કે ભાઈ ભરતન નામનું લખાણ છે મારા કોઈ કહેજો હું તને પૈસા તને દીધા છે તું 9000 દઈ દે ને ભાઈ દેવાની વાત છે દાદા અમે ઘરની નુકસાની ખાઈ એટલે નુકસાની હવે એમાં 1000 રૂપિયામાં હું એ હા ભાઈ હવે તારું ગેરેજ હાલતું હોય તો તું તારે હજી 8 દઈ દે જા તારે એને 8000 દઈ દે તારે મૂળ તો આનો ગરિયો જ કરવો છે ને ગરીબ માણાનો મૂળ તો તારા ગરિયો જ કરવો એટલે હવે કશું મારા ભાઈ તારી કરતા દેવી પૂજક હારા ઈવડો ઈને 1000 કાપી નાખ્યો દેવી પૂજક કરતા નબળો ગણા કે 1000 રૂપિયા એક દેવી પૂજક નો છોકરો કાપે પણ તું ગેરેજ મારો ઉઠી 1000 છોડવા તૈયાર નથી તારી કરતા ભિખારી હારો અરે મારા બાપ તમે મારી વાત સાંભળો તારી કરતા ભિખારી હારો અરે 1000 હું દઈ દઉં જાય કરી સાંભળી લે હવે આજે સાંભળી લે મનસુખ ગોવિંદ તું એના 8 તું દે ને 1000 હું તાર ગૂગલ પે માં નાખું છે 9 કરી દેજા તું તો એટલો બધો હારો માણસ છો ને હાલ હું તને 1000 દઉં હા તો કઈ નહીં આવું હાલો હા ગૂગલ પે મારા આવવાની જરૂર નથી હું તને ગૂગલ પે નંબર મોકલાઈ છે 1000 રૂપિયા નાખ દે 9 પૂરા કરી દેજો નંબર માં નાખજો આનો જ નંબર માં નાખજો હા એને 9000 પૂરા કરી દાલ નાખી દઉં હા હા એને હમણાં જે મોકલું છું હા હા એ ભાઈ ઈ તને 9000 દઈ દે એટલે પતી જાય ને હા બસ પતી જાય હે હાલો હા તને 9000 રૂપિયા આપી દે એટલે હાલશે ને ઓલું 1000 રૂપિયા લખાણ જાય હા 1000 રૂપિયા લખાણ ઈ તો વાંધો નહીં હાલો બરોબર લખાણના પૈસા બધા મેં જ દીધા હો ને મનસુખભાઈ હા પણ કાંઈ વાંધો નહીં પણ હવે એમાં શું છે કે ઈ એને ઓલું ભર્યું એટલે ખોટો લોચા લબાચા ન કરો મેં એને કીધું મેં કે 9000 દઈ નહીં પણ પૂરું કરી દે હા પણ 9000 રૂપિયા દઈ દે થઈ જાય બરોબર લખાણ ફાડવું પડે હો લખાણ ફાડી દે ને ઈ તો તમારે લઈ જ લેવાનું લખાણ ફાડી દેવાનું હોય ને એમાં બીજું શું આવે હા બસ સામે વાળાને લખાણ નો દે પછી શું થાય ખબર છે લખાણ ફાડી જ નાખશે એનું કારણ છે કે અત્યારે જે તારું છે એ રેકોર્ડિંગ હમણાં વાયરલ જ થાય એટલે ઈ તારો એવિડન્સ પુરાવો બધું લેવાઈ જાય છે હવે ગેરેજ વાળાનો ફોટો છે તારી પાસે એવડાઈનો નથી એનો ફોટો મારી પાસે લખાણમાં ફોટો નથી એનો પાસપોર્ટ નહીં લખાણમાં નથી લખાણમાં એવું છે કે મારા રાણપુર વાળા જે ભાઈ હતા ને અહીંયા ગામના હાલો વાંધો નહીં હા ઈ ભાઈ ને મૂકી આવ્યા હતા ગાડી વાંધો નહીં આ કયું ગેરેજ કીધું આનું પટેલ ગેરેજ પટેલ ગેરેજ ભેસાણ હા 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 ઓકે હાલો હા કઈ વાંધો નહીં હવે તમે તમારો ફોન આવે તો મારે બધું કરવાની ને ક્રોસ ચેક આટણે મારે બેહી જવાનું તને આપી જ દે અત્યારે એને કીધું હું દાઢી કરવા બેઠો છું હમણાં પૂરું થઈને પછી હમણાં એનો ફોન આવી જાય ને એટલે હમણાં હું તને રેડી કરાવી દઈશ હા તે વાંધો રેડી કરાવી દે બરોબર અને 800 રૂપિયા ચેક આપણો ગાડીમાં જાતો કરું શું કરું મનસુખભાઈ કયો ચેક ગાડી છે ને મેં ચેક મારી ગાડીનો નાખ્યો તો 800 રૂપિયા ભેગો હતો એને વેચી નાખી ગયા ગાડી બીજે સમજ્યા તો હજી તને પાછી દેવાનું કે પાછી આપણે જોતી જ નથી હા પણ એ ક્યાંક ન કરે એ કોકને હાંકવા દીધી છે જે કર્યું હોય તે કાંઈ વાંધો નહીં ઈ તને તારો ચેક તને પાછો આપી દે એ હું એને વાત કરી દઉં છું હા બસ એમ બરોબર આપણે 5 દી ગેરેજમાં કામ કર્યું ને પૈસા નથી જોતા આપણી મજૂરી નથી જોતી મને 10000 રૂપિયામાં છે ભલે 9000 દઈ દે બરોબર મનસુખભાઈ ઓકે ભાઈ હાલો હા ગાડીમાં બધું બદલાઈ લીધું ને હું લેવાનો હતો પણ ગાડીમાં આગલા ટાયર બદલાઈ લીધા રાતોરાત પફલર ભાંગીને બીજું નાખી દીધું બેટરી બદલાઈ લીધી અને ફેસિંગ બારી નાખ્યા મનસુખભાઈ મારા રોટલા નો નીકળે સમજ્યા તમે ગરીબ માણસ એવું કીધું કે માથે હતો ને બધું કર્યું છે એમ કે ના 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 હું માથે નતો હું ત્યાં મૂકીને હાજર આવતો મારી કીરે ઠીક છે કાંઈ વાંધો ના લઈ જાવ જે હોય તે પતી જાય હું હમણાં એનો ફોન આવે દાઢી કરાવવા બેઠો આગળ એનો ફોન આવે ને એટલે તે તારો ફોટો મોકલી દીધો આમાં હા તમને મોકલો મેં વોટ્સઅપમાં ફોટો એનું રેકોર્ડિંગ જે મને ધમકી મારી બીજા રેકોર્ડિંગ વી ગયા ને અમુક છે ને મોટા થઈ ગયા રેકોર્ડિંગ બહુ અડધી કલાકને નથી આવતા ઓકે ઓકે ભાઈ હા